શું તમારા પીરિયડ્સ અનિયમિત આવે છે, અચાનક વજન વધી રહ્યું છે, ચહેરા પર વધારે ખીલ થાય છે, અથવા તો ચહેરા અને શરીર પર એબનોર્મલી હેર ગ્રોથ થાય છે? જો આમાંથી એક પણ પ્રશ્નનો જવાબ હા છે તો આ વિડીયો તમારા માટે ખૂબ મહત્વનો છે. ઘણી મહિલાઓ આ લક્ષણોને સામાન્ય માનીને અવગણે છે, પરંતુ કેટલીક વખત તેની પાછળ પીસીઓએસ અને પીસીઓડી આવું હોઈ શકે છે. તો આજે આપણે જાણશું કે પીસીઓએસ અને પીસીઓડી શું છે, આ બંને વસ્તુમાં શું તફાવત છે, તેના લક્ષણો શું હોઈ શકે છે, આ કેમ થાય છે, શું તે સંપૂર્ણ રીતે મટી શકે છે, અને આ વસ્તુ માટે જીવનમાં શું શું ફેરફાર કરવા જોઈએ કે જીવનશૈલીમાં કયા કયા ફેરફાર કરવાથી આમની અસર છે એ થોડા અંશે ઘટી શકે છે. તો પહેલી વસ્તુ તો આપણે એ સમજીએ કે ઘણા લોકો કહે છે કે પીસીઓએસ અને પીસીઓડીને એક જ માને છે, પરંતુ આ બંને શબ્દ છે એ ખૂબ અલગ છે. પીસીઓડી છે એ એક ઓવેરિયન ડિઝીઝ છે, જ્યારે પીસીઓએસ છે એ ઓવરી સિન્ડ્રોમ છે. પીસીઓડી ઇન ધ સેન્સ પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ, એમાં અંડાશય છે કે જે ઓવલ્સ છે એ નાના નાના ફોલિકલ્સમાં વિકસે છે અને જે ઓવ્યુલેશન છે એ નિયમિત નથી થઈ શકતું. જ્યારે પીસીઓએસ છે એ પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ છે, જે વધુ ડિફિકલ્ટ હોર્મોનલ સ્થિતિ છે કે હોર્મોનલ ઇમ્બેલેન્સ કરે છે. એમની સાથે જે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે, બોડીના બીજા ઇમ્બેલેન્સિંગ જે ડાયજેશન છે, એમની સાથે સાથે બધું ઇમ્બેલેન્સ કરે છે પીસીઓએસ. પીસીઓડી અને પીસીઓએસના સામાન્ય લક્ષણ એટલે જનરલ સિમ્ટમ્સ શું આવે? હવે અહીંયા એવું જરૂરી નથી કે ઈચ એન્ડ એવરી ફિમેલ કે બધી ફિમેલમાં સેમ જ સિમ્ટમ્સ આવશે કે બધા સિમ્ટમ્સ બધી ફિમેલને આવશે. આમાંથી કોઈ 2-3 સિમ્ટમ્સ પણ આવી શકે, બધા સિમ્ટમ્સ પણ આવી શકે કે 4-5 સિમ્ટમ્સ પણ આપણને કોઈ પણ ફિમેલમાં દેખાઈ શકે. તેમાં સૌથી ફર્સ્ટ છે ઇરેગ્યુલર પીરિયડ્સ, કે આ ઘણા બધાને જેમની સાયકલ છે એ ઇરેગ્યુલર થતી હોય કે 40 ડેઝની થઈ જાય, 50 ડેઝની થઈ જાય કે 15 ડેઝની થઈ જાય કે 20 ડેઝની થઈ જાય, તો ઇટ્સ ધ વેરી ઇરેગ્યુલારિટી. બરાબર, ઘણા મહિનાઓ સુધી પીરિયડ્સનો આવે કે 2-3 મહિના થઈ જાય વિધાઉટ પ્રેગ્નન્સી. ડન. વધારે અથવા ખોટું ખૂબ ઓછું બ્લીડિંગ આવું કે જે બ્લીડિંગ છે એમનો અમાઉન્ટ ઇન્ક્રીઝ થઈ જાય કાં તો ડિક્રીઝ થઈ જાય. ચહેરા પર વધારે ખીલ આવવા, એકદમ અચાનકથી વજન વધવા માંડવું, પેટની જે સરાઉન્ડિંગ એરિયા છે, પેટની આસપાસની ચરબી વધી જવી, ચહેરો અથવા તો જે છાતી છે એમની સરાઉન્ડિંગમાં એબનોર્મલી હેર ગ્રોથ થવો, માથાના હેર છે, વાળ છે એકદમ પાતળા થઈ જવા, અથવા તો ગર્ભધારણ કરવામાં ખૂબ મુશ્કેલી આવી. હવે આવા બધા સિમ્ટમ્સ જો આવતા હોય તો અમને અવગણ કર્યા વગર કોઈ પણ ડૉક્ટરની, ગાયનેકની સલાહ લેવી ખૂબ જરૂરી છે. હવે પીસીઓએસ કેમ થાય છે? આમની પાછળ ઘણા બધા પરિબળ હોઈ શકે, કોઈ એક કારણ ના હોય. હોર્મોનલ ઇમ્બેલેન્સ કે અત્યારનું ફૂડ છે, અત્યારની જે લાઇફસ્ટાઈલ છે એમના પ્રમાણે હોર્મોનનું ઇમ્બેલેન્સ થવું બહુ જ કોમન છે. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કે ડાયાબિટીક હોવું કે કોઈ આનુવંશિક અસર ઇન ધ સેન્સ કે કોઈ જેનેટિકલી તમને કાંઈ અફેક્શન હોવું કે એકદમ વધુ વજન હોવું. ઘણી અહીંયા માન્યતા છે કે વધારે વજન હોય એ જ ફિમેલને આવું થાય, પણ એ પણ ખોટું છે. કોઈ વધુ વજન છે કામનું પરિબળ છે, પણ ખાલી વધારે વજનના લીધે થવું એ પણ શક્ય નથી. બરાબર, ઓછી શારીરિક પ્રવૃત્તિ કે કોઈ આપણે બહુ એક્ટિવિટી ના હોય, શરીર છે બેઠાડું એકદમ સેડન્ટરી લાઇફસ્ટાઈલ હોય, ઊંઘનો અભાવ હોય, રાતે ઊંઘ ના આવી, કે લાંબા સમયથી કોઈ આપણે સ્ટ્રેસમાં છીએ કે વધારે સ્ટ્રેસ હોય છે આપણી ઉપર, તો પણ હોર્મોનનું ઇમ્બેલેન્સ થાય અને એમના પછી જે આ સાયકલ છે એ ઇમ્બેલેન્સ થશે. પીસીઓએસ કેવી રીતે આપણને ખબર પડશે? કે ડૉક્ટર છે એમના લક્ષણો જાણશે અને શરીરની તપાસ કરવાનું કહેશે, તો એમાં બ્લડ રિપોર્ટ હોઈ શકે, હોર્મોનલ ટેસ્ટ હોઈ શકે અને અલ્ટ્રાસોનોગ્રાફી, કે આવા 2-3 રિપોર્ટ કરાવવાથી એમનું જે ચોક્કસ ડાયગ્નોસિસ છે એ પછી ડૉક્ટર તમને કહેશે કે આમને શું છે, પીસીઓએસ છે, પીસીઓડી છે કે કોઈ અધર ડાયગ્નોસ્ટિક એમાં આવે છે કે એમના લીધે તમારું કોઈ પણ આ તમને જે સિમ્ટમ્સ દેખાય છે કે પીરિયડ્સ ઇરેગ્યુલર છે, બહુ જ એબનોર્માલિટી છે, 2 to 3 મંથ સુધી પીરિયડ્સ નથી આવતા, કે કોઈ બીજા સિમ્ટમ્સ આવે છે, તો એમના ઉપરથી આપણે એમને ડાયગ્નોસ કરી શકશું કે હવે એમને આગળ શું ટ્રીટમેન્ટ લેવી અને આમની સારવાર આગળ શું હશે. હવે ઘણા લોકોનો ક્વેશ્ચન એવો હોય કે પીસીઓએસ શું મટી શકે છે? તો એમના માટે કોઈ એક કાયમી ઈલાજ નથી, પરંતુ યોગ્ય સારવાર અને આપણી જીવનશૈલીમાં ફેરફાર કરવાથી ઘણા લોકોના લક્ષણ સારી રીતના નિયંત્રિત
કરી શકાય છે કે એમનું જે જીવનશૈલી છે એમાં જ આપણે યોગ્ય ફેરફાર કરવો પડે. તો હવે અહીંયા આપણે નેક્સ્ટ એ જોઈએ કે જીવનશૈલીમાં કયા કયા ફેરફાર કરવા જોઈએ. આપણને એ પ્રશ્ન થવાનો જ કે મારું રેગ્યુલર રૂટીન આવું છે, હું આ કામ કરું છું, મારું ઘરનું શેડ્યુલ આ હોય છે, મારું જોબનું શેડ્યુલ આ હોય છે, તેમાં મારે રૂટીનમાં શું ફેરફાર કરવા કે જે મને મારા હેલ્થ માટે છે એ સારું રિઝલ્ટ અપાવી શકે. સૌથી ફર્સ્ટ કે આપણે નિયમિત એક્સરસાઇઝ કે રેગ્યુલર એક્સરસાઇઝ કરવાનું કે અઠવાડિયામાં ઓછામાં ઓછું 150 મિનિટ જેટલું, એટલે 1 કલાક કરતાં વધારે કે મધ્યમ ગતિથી એટલે મોડરેટ રેટ ઉપર આપણે એક્સરસાઇઝ કરવાનું. એમાં કાંઈ પણ કરી શકીએ, કાં તો વોકિંગ, સાયકલિંગ, યોગા, સ્ટ્રેન્થ ટ્રેનિંગ, કાંઈ પણ વસ્તુ કરી શકીએ, પણ આપણા બોડીને અનુકૂળ કે બોડીને જે પ્રમાણે જોઈએ છે એ પ્રમાણેની જ એક્સરસાઇઝ આપણે કરવાની. હવે તમારું બોડી કઈ રીતનું છે, શું એક્સરસાઇઝ કરવી એ તમે કોઈ સારા ડોક્ટર્સ કે થેરાપિસ્ટ થ્રુ જ તમે ડિસાઇડ કરી શકો. જો તમને એવું લાગે કે તમારે કોઈ મારી સાઈડથી કોઈ નીડ છે તો જરૂરથી મને કમેન્ટ કરજો. હું પર્સનલી તમારી સાથે વાત કરી અને તમારું નાનું સેશન લઈ અને આપણે કોઈ તમારો પ્લાન ડિસાઇડ કરશું કે તમારે કયા ટાઈપની એક્સરસાઇઝ કરવી જોઈએ કે તમારા હેલ્થ માટે શું ઉપયોગી છે. ડન. સેકન્ડ છે સંતુલિત આહાર કે કયા પ્રકારનું આપણે ફૂડ લઈએ છીએ. પૂરતું પ્રોટીન, વિટામિન્સ છે, વધુ શાકભાજી લેવા જોઈએ અને એ પણ ફ્રેશ ફૂડ લો કે વિધાઉટ કે વધારે અત્યારના ટાઈમ પ્રમાણે કે ઓર્ગેનિક વસ્તુ છે એ વધારે લેવાનું રાખીએ કે જેમાંથી આપણને જે બોડીને નીડ છે, પ્રોટીન છે, વિટામિન છે, ઓમેગા 3 છે, આ બધી વસ્તુ એકદમ પૂરતા અમાઉન્ટમાં મળી રહે એવું આપણે ભોજન લેવું જોઈએ. એમના પછી છે કે ડેઈલી તમારી જે ઊંઘ છે 7 થી 9 કલાકની સારી ઊંઘ લેવી જ જોઈએ. જો તમારે સવારે વહેલું ઉઠવાનું છે તો રાતે વહેલા સૂઈ જાઓ અને કાં તો રાતે મોડું થાય છે તો સવારે તમે 1-8 કલાક જેવું વધારે ઊંઘી અને તમારી ઊંઘ છે એ ફૂલફિલ કરો. એમના પછી નેક્સ્ટ છે કે તણાવ ઓછો કરવા માટે ધ્યાન કરો કે મેડિટેશન છે, યોગા છે કે બ્રીથિંગ એક્સરસાઇઝ છે કે તમને ગમતી પ્રવૃત્તિ કરો કે તમને કોઈ ગેમ રમવી ગમે છે, ટેબલ ટેનિસ છે કે બેડમિન્ટન છે, કોઈ પણ ગેમ રમવી ગમતી હોય તો એ ગેમ રમી અને જે તમારો સ્ટ્રેસ છે એ ઓછો કરી શકો છો. એમના પછી એક ક્વેશ્ચન હોય છે કે શું PCOSમાં ગર્ભ રહી શકે છે? તો હા, ઘણી મહિલાઓ યોગ્ય સારવાર અને માર્ગદર્શન સાથે સફળતાપૂર્વક ગર્ભધારણ કરી શકે છે. અને ગર્ભધારણમાં મુશ્કેલી હોય, પ્રેગ્નન્સીમાં મુશ્કેલી થાય છે તો કોઈ ગાયનેકોલોજિસ્ટની સલાહ લેવી જરૂરી હોય છે. હવે અહીંયા આપણે કેટલીક ગેરમાન્યતાઓને જોઈએ કે PCOSમાં ગેરમાન્યતા કેટલી હોય કે સમાજમાં બધા ખોટું એમ કહેતા હોય કે PCOS હોય જે ફિમેલને એ ક્યારેય માં નથી બની શકતી, તો એ તદ્દન ખોટું છે. માત્ર જાડી મહિલા એટલે કે જે ઓબેસ ફિમેલ છે એને જ PCOS કે PCOD થાય છે તો પણ એ વસ્તુ પણ ખોટી જ છે. પછી એક વસ્તુ એવી છે કે દવા થોડા દિવસ ખાધા પછી બધું ઠીક થઈ જાય છે તો એ વસ્તુ પણ ખોટી જ છે, કેમ કે આ જ્યાં સુધી તમારી લાઈફ સાયકલમાં રહેશે ત્યાં સુધી PCOS, PCOD એવા હોર્મોનલ ટેસ્ટથી થાય છે, એટલે કે હોર્મોનલ ઇમ્બેલેન્સથી થાય છે. તો જ્યાં સુધી તમારી જીવનશૈલીમાં ફેરફાર, રૂટીનમાં કોઈ તમે ફેરફાર નહીં કરો તો આ વસ્તુ ઓછી થવી એ અશક્ય છે. બરાબર. એવી માન્યતા છે કે પીરિયડ્સ નિયમિત થઈ ગયા એટલે PCOS કે PCOD મટી ગયું, એ પણ જરૂરી નથી. એ તમારી પીરિયડ સાયકલ રેગ્યુલર થઈ ગઈ હોય પણ જે ઇનર ઇરેગ્યુલારિટી હશે એ એઝ ઇટ ઇઝ હશે. ડન. વિધાઉટ એની કન્સલ્ટન્સ ઓફ ધ ડોક્ટર કોઈ પણ દવા લઈ અને PCOS કે PCOD મટાડવાની ટ્રાય નહીં કરવાની. PCOS અને PCOD કોઈ શરમાવાની વાત નથી અને તમારી ભૂલ પણ નથી. સમયસર નિદાન, યોગ્ય સારવાર અને સ્વસ્થ જીવનશૈલીથી ઘણા લોકો સામાન્ય અને સ્વસ્થ જીવન જીવી શકે છે. તો તમને અનિયમિત પીરિયડ્સ, વજન અચાનકથી વધવું, ખીલ થવા કે કોઈ એવા લક્ષણો દેખાય તો તબીબીની સલાહ લો અને જાતે જ દવા લેવાનું ક્યારેય શરૂ ન કરો. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો. જો તમને કોઈ આવો પ્રોબ્લેમ હોય તો મારાથી બનતી હેલ્પ હું જરૂર કરીશ અને તમારા જીવનશૈલીમાં કયા કયા ફેરફાર કરવા એમને લગતું માર્ગદર્શન હું તમને યોગ્ય આપી શકીશ.